એક મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત અને રાજસ્થાનમાં ઈડીના દરોડા, 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસને લઈ અને દરોડા। બે રાજ્યમાં 24 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા છે। અમદાવાદમાં પણ ઈડીની ટીમે દરોડા પાડ્યા છે। તો ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ જગ્યાઓ પર ઈડીના દરોડા, 2700 કરોડના ઇન્વેસ્ટર્સ અને કૌભાંડની તપાસને લઈ અને દરોડા પાડવામાં આવ્યા છે। બે રાજ્યોમાં 24 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા છે। અમદાવાદમાં પણ ઈડીની ટીમે દરોડા પાડ્યા છે। તો ઈડીની ટીમના દરોડા દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યવહારો મળી આવે છે। ઈડીના બે રાજ્યોમાં 24 સ્થળો ઉપર અલગ અલગ જગ્યા પર દરોડા। એક મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત અને રાજસ્થાનમાં ઈડીના દરોડા, 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસને લઈ અને દરોડા। બે રાજ્યમાં 24 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા છે। અમદાવાદમાં પણ ઈડીની ટીમે દરોડા પાડ્યા છે। તો ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ જગ્યાઓ પર ઈડીના દરોડા, 2700 કરોડના ઇન્વેસ્ટર્સ અને કૌભાંડની તપાસને લઈ અને દરોડા પાડવામાં આવ્યા છે। બે રાજ્યોમાં 24 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા છે। અમદાવાદમાં પણ ઈડીની ટીમે દરોડા પાડ્યા છે। તો ઈડીની ટીમના દરોડા દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યવહારો મળી આવે છે। ઈડીના બે રાજ્યોમાં 24 સ્થળો ઉપર અલગ અલગ જગ્યા પર દરોડા।